હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે તો વાતાવરણ એકદમ વાદળછાયું કરી દીધું છે અને વરસાદ આવવાની તૈયારી હોય એવું લાગે છે. કારણ કે અંબાલાલ કાકા તો શરતું હોય છે અને ખેડૂતો તો બિચારાની હાલત છે એવું હોય તો તમને ખબર છે, બરાબર. એટલે સવારે ઠેસર બોલાવ્યું હતું, પણ ઠેસર ચાલુમાં ઘઉં વહેલા ઠંડાના ભેગા કર્યા હતા તો બધા અવાઈ ગયા હતા, તો નીકળ્યા નહોતા. તો ઠેસર પાછું જ્યું અને એને ઠેસર પાછું જ્યું. હવે અત્યારે બપોરે બોલાવ્યું હતું, એટલે જેણે ભાગ રાખ્યો છે એ લોકો બપોરે ખાઈ અને આવવાના હતા. તો અત્યારે ઠેસર ચાલુ કરી છે, તે ઘઉં કાઢવાના ચાલુ કર્યા છે. હવે આ ઠેસર તો હેડ છે એમ તો પાછું પેલું તો બંધ થઈ જતું હતું, પાથરો નોખે મોઢનું બંધ થઈ જતું હતું, બરાબર. અને એક બાજુ વરસાદ તો વાતાવરણ કેવું કર્યું જો બતાવું, એકદમ વાદળછાયું વાતાવરણ કરી દીધું છે. કારણ કે અને પવન પણ થોડો ઠપ થઈ ગયો છે, કારણ કે વરસાદ કદાચ વરસાદ નહીં આવે તો માવઠું એ થશે, અને માવઠું થાય ને તો ઘઉં હાથમાં આવેલા બગડ્યું 12 મહિનાની મહેનત. એટલે ફટાફટ ઉતાવળ કરી કીધું અત્યારે જ કઢાઈ દો, કારણ કે હું હાથમાં એ ઘઉં ઠેકોણો થઈ જાય ને એક બાજુ હુસલું હજ કરીએ ચાલે, કારણ કે હુસલમાં પલળે ને તો હતો ના આવે, પણ ઘઉં તો પલળે ને તો તકલીફ થઈ જાય, બરાબર. ચલો તારને આપણે ત્યાં જઈએ, ઠેસર ચાલુ છે ત્યાં જઈને તમને બતાવું. હવામાં કદાચ થોડું લેટ પડી ગયા હતા એટલે એના લીધે જ એવું છે, ને કોમ તો આજુબાજુ તો બધા ઘઉં લઈ લીધા છે. અમે થોડો લેટ પડ્યો છે આ વખત, કારણ કે જે ભાઈને ભાગ રાખ્યો હતો ને એમના ઘેર બધો બીમાર વધારે હતો, એટલે એના લીધે ઘઉં નહોતા કઢવાણા. એટલે હવે બીજું બોલાવી શકે. હવે અમારા કાકાજીને ત્યાં એ બાજુ બધું જાય છે, કારણ કે પવન બહુ છે. જો બતાવો જ છે, બહુ નહીં એટલે બધા મણ ઘઉંનો જ વાવો છે, તો એ આટલા હતા 2.5 છે, આટલા ઘઉં હતા. હવે આ ઠેસરમાં તો નેકળે છે એમ તો સારું. આરા લેટ પડ્યા ઘઉં જો કાઢાય જ ઘઉં. હવે બીજું ઠેસર બોલાવીને બીજા ઠેસરમાં ચાલુ કર્યું તારા ઘઉં તો બસ, કારણ કે પેલું તો ઠેસર બંધ થઈ ગયું હતું. ઠેસરમાં તો ટ્રેક્ટર ગોઠવ્યું હતું સીધું, તે ટ્રેક્ટરમાં સીધું ઉછલ પડે દેવું ગોઠવ્યું હતું, પણ આ તો કોમમાં ના આવી કરીએ. હવે તો ટકલો બોયા થાય એવું કરીશું. કાઢીશું ટકલો તો સાવડો, જોઈએ જેટલી વાર લાગે છે. બધું ઉછળ તો કોઈ હાથમાં આવે એવું લાગતું નહીં, બધું ઉડી જ જાય છે. જો બધું પવન બહુ છે તો એના લીધે બધું ઉડી જ જાય છે. ખબર કેટલો જાય છે ખબર નહીં. એ હા પવન બદલાણો, પવન બદલાણો, પવન બદલાણો કાઠું કોમ છે. હા પવનની દૂર કરી છે, એક બાજુ વાદળછાયું વાતાવરણ ને એક બાજુ આ ઉછળ. ઘઉં તો ચીપ્સ થઈ જાય છે.
વરસાદ તો આવવાની તૈયારી છે અને ઉછલું તો બધું ઉડી ગયું છે. કોઈ હાથમાં આવે એવું લાગતું નહીં ઉછલમાં તો, પણ ઘઉં ઠેકાણા કરી દેવા પછી ને હમણાં હાલ એ આવે એવું છે વરસાદ. જો તૈયારીઓ જ છે એકદમ આવા વખત એવું બધું કર્યું છે ને ધૂંધળું ગમે ત્યારે આવી જાય છે વરસાદ. ફટાફટ ઘેર જઈને પપ્પાના કોક સાધનનું આયોજન કરવું પડશે, જેથી પેલો ઘઉં ઠેકાણો કટાઈને તરત આવી જાય ને ઘેર ફટાફટ. કારણ કે વરસાદ તો સારું કોઈ આવશે તો ખરું જ. એકદમ વાદળછાયું વાતાવરણ કર્યું છે એટલે લાગે છે કે કોઈ ઘઉં હરખા ઠેકાણો પડવા દે લાગતું નહીં, પણ પડી જાય તો સારું ભગવતી દયા. ના અળીવા કહેશે હેડો બગાવો નહીં ખાવાના. ટ્રેક્ટર મિની બોલાવી છે એટલે મિની ટ્રેક્ટરમાં કોથળા ફટાફટમાં આવી જાય. કારણ કે સોટા તો વરસાદના ચાલુ થઈ ગયા છે બરાબર. ફટાફટ કોથળા ટ્રેક્ટરમાં લઈ જવા પડશે જલ્દી. તારે દઈએ ગાય કોઈ ભેગું ટાઈમ લાગતું નહીં. એક બાજુ વાયરો ચાલુ થયો, બધું ઉછલું તો આખું કંટ્રોલાઈ ગયું. અડધું આમ જાય ને અડધું આમ જાય અડધું અને વરસાદના સોટાય પડે બધું ભેગું રહી ગયું. હવે ટ્રેક્ટર ભેગો કર્યો છે વરસાદ કરી. હા અંધારું ગોટ કર્યો ગાઈસ. પક્કો વરસાદ આવશે. હજુ દેખાય વાતાવરણ વરસાદ આવશે એવું લાગે તો શું. અંધાર્યું ફટાફટ ઓળ કરી દઈએ. ટ્રેક્ટર સરખું સમતોલ રહે એના માટે મહેશભાઈને આગળ લબડાયા છે. કારણ કે કદાચ વરસાદ ફરીથી આવે ને તો હજી 4 વાગવાનું બધું બાકી છે એટલે ફટાફટ કોમ પતાવી દઈએ અને પશુ મળીએ ત્યાં સુધી હર હર મહાદેવ. તો ઠેકાણા કરી દીધા છે પણ વરસાદ તો આવી ગયા અને વરસાદને તો ભેંસો ખારા પાડી દીધા છે બધા ખાડા અને પોણી ઘઉં તો ઠેકાણો પડી ગયા છે પણ વરસાદ તો આવી ગયો છે બરાબર. વરસાદ આવી ગયો, ઘઉંની રાહ જોઈ રહ્યો તો ઘઉં લઈ રહીએ ને એટલું બરાબર. બરોબરનું આવી ગયું છે. જો સારું છે. મારવાનો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો એટલા વેરભાઈને તો ગાડી આમ ગાળી દીધું છે ટ્રેક્ટર. વરસાદ તો ચાલુ છે. જો
એક બાજુ તડકો છે ને એક બાજુ વરસાદ. હા એ જેવી કસોટી છે જો. ઘઉં લેવા નતો લેવા તો એનું કારણ શું છે ખબર નહીં પડતી. એક બાદ તો કોઈ બંધ થઈ ગયું. બસ આટલા વરસાદ દુઃખી 12 મહિનાની મહેનત કોણ કાઢી. થોડો વરસાદ આવે ને આપણે તો કાડા ભરી ગયા નહીં. દક્ષિણે હરખું કરે છે ને પપ્પાને બે. કારણ કે વરસાદ તો થોડો કરતાં વધારે આવ્યો. બધું પેનું તો બહુ કરી દીધું છે આટલામાં. અને હજી તો અંધાર્યું છે બધું. હજી કોઈ નક્કી નહીં. ગાજે છે આવે કદાચ. હજી તો આવે એવું લાગે જ નહીં દક્ષિણ. આવશે નહીં હજી. આવવાનું ખરું. અરે બધું કાઢી જ દો પાણી એટલે હું બેસો હોય ફેરી કાઢી આપણે. બરાબર ને. બરાબર કોઈ કેવું છે વરસાદ વિશે? ઘઉં ઠેકાણો પડ્યા? ઘઉં તો ઠેકાણો પડી ગયા કમ્પ્લીટ ટકાટક થઈ ગયા. હા ડાયરામાં ભર્યા. કોરા આવી ગયા નહીં લે. ના પલળ્યા છે ઘઉં તો નહીં પલળ્યા. ઉપરથી કાલે તો ટાટી જ પલળ્યું ને. ઘઉં તો નહીં પલળ્યા. બચી ગયો ક્યાંક નહીં. નકર તો દશા પૂરી હતી. ના એટલે મેન ભેગા કરીને પછી પેલી કરીને પેલી થયું ને કોમ તો ભેગા ના કર્યા તો પાથરે કાઢ્યા તો કમ્પ્લીટ થઈ જતું. હા હજી આવશે વરસાદ? હાર હેડો તાણા. આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. ધ્રુવિશા જર્ની વિથ મહાદેવ ચેનલ.